આપણે જો મિત્રો લોકો એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી છે મિત્રો ચૈતરભાઈ વસાવાને જેલની બહાર નહીં આવવા દે અને મિત્રો અહીંયા માહિતી શું છે ને આખરે મામલો શું છે બધું જ તમને આગળ વિડીયોમાં જોવા મળી જશે એટલે વિડીયોના અંત સુધી બને રહેજો। તો નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું ટોલીવુડ મેન યુટ્યુબ ચેનલમાં। અને મિત્રો તમને આગળ વિડીયોમાં પણ જણાવેલું છે ને તમને ખબર હશે કે ચૈતરભાઈ વસાવા 2.5 મહિના ઉપરના સમયથી મિત્રો એ જેલમાં છે અને જેલ કાપી રહ્યા છે। તો મિત્રો લોકોનું કહેવું એવું છે અને લોકો મિત્રો હવે એ મેદાન પર ઉતરી આવ્યા છે અને મિત્રો લોકો જ નહીં પણ મિત્રો નેતાઓ સાથે મેદાન પર ઉતરી આવ્યા છે અને એ કહી રહ્યા છે કે હવે ચૈતરભાઈ વસાવાને જેલની બહાર છોડાવીને જ રહીશું, ભલે એના માટે અમારે ગમે તે કરવું પડે। અને મિત્રો દિવસે ને દિવસે ચૈતરભાઈ વસાવાના જેલના દિવસો વધી રહ્યા છે એટલે કે દિવસો લંબાઈ રહ્યા છે અને મિત્રો હજી પણ એમને જામીન મળ્યા નથી। મિત્રો લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને મોટા ષડયંત્રમાં ફસાવીને જેલમાંથી બહાર નહીં આવવા દે અને મિત્રો લોકોના એવા સવાલો ઉઠાવી રહ્યા છે જેમ કે ચૈતરભાઈ વસાવા કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને એક છૂટો ગ્લાસ મારતા એમને ધરપકડ કરી દેવામાં આવી અને મિત્રો જેલમાં પૂરી દેવામાં આવ્યા। તો મિત્રો લોકોના સવાલ કરવાનો અર્થ એ છે કે છૂટો ગ્લાસ ફેંકી દેવામાં, પોલીસ કેસ કરી દેવામાં આવે અને મિત્રો એક કેસ સાચો છે કે ખોટો છે એને લઈને હજી કોઈ માહિતી નથી આવી। એટલે મિત્રો અહીંયા લોકોનું કહેવું એ છે કે આટલા નાના ગુનામાં ચૈતરભાઈ વસાવાને 2-2.5 મહિના સમય ઉપરના મિત્રો જેલમાં પૂરી દેવામાં આવ્યા અને હજી મિત્રો જામીન મળ્યા નથી। તો શું મિત્રો એમને જામીન મળવા ન જોઈએ? અને મિત્રો ચૈતરભાઈ વસાવાને વિધાનસભાના અધ્યક્ષની મંજૂરીમાં જેલમાં પૂરવામાં આવ્યા હોય એટલે કે મિત્રો એમની ધરપકડ કરવામાં આવી હોય તો શું મિત્રો લોકોનું કહેવું એવું છે કે અધ્યક્ષની મંજૂરી લેવી બહુ જરૂરી નથી મિત્રો, કે પછી શું કોઈ બીજું ષડયંત્ર રચાઈ રહ્યું છે આના પાછળ? બાકી મિત્રો તમને શું લાગે છે કે ચૈતરભાઈ વસાવા જે છે ટૂંક સમયમાં જેલની બહાર આવી જશે કે મિત્રો હવે એમના લાંબા સમય માટે જેલમાં રહેવું પડશે? શું મિત્રો તમને ખરેખર આ જામીન મળશે કે નહીં મળે એને લઈને શું લાગે છે તમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને આદિવાસી સમાજના લોકોને અન્ય સમાજના લોકો પણ મિત્રો હવે કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને અમે ટૂંક સમયમાં જેલની બહાર છોડાવીને રહીશું, ભલે એના માટે અમારે ખૂબ ઘણા પ્રયત્નો કરવા પડતા। પણ મિત્રો અહીંયા મામલો અને ઘટના એ છે કે ચૈતરભાઈ વસાવા જે છે એમને જેલમાં પૂરવામાં તો આવ્યા પણ અધ્યક્ષની મંજૂરી વિના મિત્રો ધરપકડ કરીને કઈ રીતે આવી રીતે અધ્યક્ષને કેમ કઈ સવાલ પણ કર્યો નહીં અને મિત્રો એ કેસને લઈને અધ્યક્ષને સવાલ કરવો જોઈએ પણ એક છૂટો ગ્લાસ મારતા આવી રીતે જેલમાં પૂરવામાં ના આવે બીજો અને કોઈ જાતનો અધ્યક્ષે મિત્રો સવાલ કર્યો નહીં તો મિત્રો કેમ અધ્યક્ષને સવાલ જવાબ કરવા જોઈએ કે ન કરવો જોઈએ એને લઈને તમારી શું રાય છે તમે જણાવજો મિત્રો। તો મિત્રો આજ માટે આટલું રાખીએ અને મિત્રો આ માહિતી છે એને લઈને હું કે મારી ચેનલ કોઈ જાતની પુષ્ટિ નથી કરી રહ્યા। બાકી આ જે માહિતી છે સોશિયલ મીડિયાને આધારે મળેલી છે એટલે કેટલી સાચી કેટલી ખોટી છે એનો નિર્ણય તમારે કરી લેવો અને એની ચકાસણી પણ કરી લેવી મિત્રો। બાકી તમે જો અમારી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો।